જો કોઈ તમને સૌથી વધારે ખુશી આપી શકે ને સાહેબ, તો એ તમને સૌથી વધારે દુઃખ પણ આપી શકે છે. સાહેબ, જે ઘરમાં દીકરી જેવી દોલત હોય ને, એ ઘર ક્યારેય ગરીબ નથી હોતું. પાંખો ખુલ્લી છે તો આકાશ માપી લો સાહેબ, પિંજરામાં બંધ પક્ષીઓ તો મરી જાય છે. અજવાળામાં તો ઘણા મળી જશે સાહેબ, શોધ એની કરો જે અંધારામાં પણ સાથ આપે. સાહેબ, પાણી રોજ તાજું છાંટતા રહેજો, પછી ભલે સપના સૂકા હોય. એ વાતોમાં આપને તકલીફ પડતી હોય ને સાહેબ, એ વાતોમાંથી અનેક તાલીમો પણ મળતી હોય છે. સાહેબ, આ જીવનમાં જીવતા આવડે ને તો 100 વર્ષ સુધી જીવાય છે, બાકી તો સાંજ થતાં જ થાકી જવાય છે. સાહેબ, પૂર્ણતા પૂર્ણ વિરામ જેવી હોય છે, માટે અધૂરું રહેવાની પણ કંઈક અલગ મજા છે. ઘાયલ કરનારના ગામમાં ડૂબી જવા કરતાં મલમ લગાડનારાઓની ખુશીમાં જીવો સાહેબ. ખુશીઓનું કોઈ માપ નથી હોતું સાહેબ. ઘણીવાર 5 સેકન્ડ માટે હાથ પર બેઠેલું પતંગિયું દિલમાં રંગ ભરી જાય છે. લાગણીનો પણ એક સમય હતો સાહેબ, જ્યારે સ્ટેશન પર મૂકવા જતા આંખો ભીની થઈ જતી, અને હવે સ્મશાનમાં પણ આંખો કોરી હોય છે. સાહેબ, કોઈથી ભૂલ થઈ જાય તો તેને બીજી તક આપજો, પરંતુ તકલીફ ન આપતા. એવા લોકો માટે આપણે રડવું નહીં સાહેબ, જે લોકો બીજા માટે ખુશ હોય છે. ભલે ગમે એટલું દુઃખ હશે, કોઈક તો એવું વ્યક્તિ હશે જ જેને જોઈને તમારો ચહેરો ખીલી ઉઠશે. લોકો કોઈની કિંમત ત્યાં સુધી નથી કરતા સાહેબ, જ્યાં સુધી એ ચાલ્યા નથી જતા. જીવન એક વિડીયો ગેમ જેવું છે સાહેબ. જો તમને વચ્ચે દુશ્મનો મળે તો સમજી લેવાનું કે તમે સાચા રસ્તા પર જઈ રહ્યા છો. સાહેબ, હાલત ભલે ગરીબ જેવી હોય તો ચાલશે, પણ વિચાર ક્યારેય ભિખારી જેવા ન રાખવા. જિંદગી માણસને તક આપે છે સાહેબ, માણસને વિકલ્પ નથી આપતી. લોકો એવા બિલકુલ નથી હોતા સાહેબ, જેવા તેમના સ્ટેટસ લગાવે છે. આ દુનિયામાં માણસ જોઈ તેટલા મળે છે સાહેબ, પણ જોઈ એવા તો ક્યારેક ભાગ્યે જ મળે છે. ટીકા કરવાથી કે બદલો લેવાથી મજા નહીં આવે. સાચી મજા ત્યારે જ આવે છે જ્યારે આપણી આવનારી પેઢી પૂછે કે પાકિસ્તાન ક્યાં હતું. અહીં આંખના પલકારામાં વીતે છે જિંદગી. તમે રાહ જોશો રાતની તો સપના અધૂરા રહી જશે.
સાહેબ ભલે ગમે તેટલું ભણ્યા હોય, પણ જો વડીલોની રિસ્પેક્ટ કરતા ન આવડે ને તો બધું વ્યર્થ છે. મિત્રો, આજનો સુવિચારનો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો.